હાલ દાહોદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદના સાંજેલી ગામમાં એક મહિલાને 15 લોકોએ બાઇકથી પાછળ છાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવીને તાલિબાની સજા આપી હતી। આ ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે। પીડિત મહિલા આજીજી કરતી હોવા છતાં તેના ઉપર કોઈ રહેમ ખાતું ન હતું। આ મહિલા પરિણીત હોવા છતાં તે પોતાના કોઈ પ્રેમીને મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જો કે પોલીસે કેટલાક આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે અને આ મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો અરજી લીધી છે। આ ઘટના મુદ્દે રાજ્યના વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ દાહોદ ડીએસપીને એક્શન ટેકન રિપોર્ટ આપવા હાઈકોર્ટે હુકમ કર્યો છે અને જેઓ ભવિષ્યમાં રાજ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કેવા પગલાં ભરશે તેનો જવાબ આપશે। હાઈકોર્ટે આ બનાવ અંગે સુઓ મોટો અરજી લેતા નોંધ્યું હતું કે અમેરિકાના એક એબોર્જનિસ્ટ મુજબ પુરુષે સ્ત્રીનો ઉપયોગ જ કર્યો છે। તેને હંમેશા ગુલામ બનાવીને રાખવાની વૃત્તિ એવી છે અને તેણે સ્ત્રીને કદી ઉપર આવવા દીધી નથી। સમાચાર માધ્યમોમાં દાહોદના સાંજેલીમાં નિસહાય મહિલાના અપમાનની નિંદનીય ઘટના બની છે, જેનો વિડીયો દુર્ભાગ્ય રીતે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો। હાઈકોર્ટે આ ઘટનાનું સ્વયં સંજ્ઞાન લેતા જાતિ અરજી દાખલ કરી અને આ ઘટનાને રાજ્યની મહિલાઓના માનસને નકારાત્મક અસર પહોંચાડી છે। હાઈકોર્ટે આ ઘટનાનું સ્વયં સંજ્ઞાન લેતા જાતે અરજી દાખલ કરી છે। આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ દાહોદ ડીએસપી એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।